નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર શહેરી વિસ્તારમાં વધતા જતા કોલેરા અને ચાંદીપુરાના કેસને લઈને મહાનગરપાલિકાના કમિશનરે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લાના આરોગ્ય અધિકારી તેમજ અધિકારી, ડેપ્યુટી મેયર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કોલેરા અને ચાંદીપુરાના વાયરસ કેસ વધી રહ્યા હોય તંત્ર સજાગ બની અને રોગચાળો નાબૂદ કરવા સજ્જ બન્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીએ આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી તેમાં ગુરુ ગોવિંદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દીપક તિવારી, એમપી શાહ મેડિકલ કોલેજના ડીએન નંદનીબેન દેસાઈ, ડોક્ટર ચેટર્જી, સિટી એન્જિનિયર ભાવેશ જાની સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જામનગર શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 24 જેટલા કોલેરા પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોલેરાના લક્ષણ ધરાવતા 231 લોકોની સારવાર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 4 કેસ નોંધવામાં આવ્યા છે, ત્યારે તંત્ર સજ્જ બનવાનું કાર્ય કરી રહ્યું છે. કોલેરા, ટાઇફોઇડ, કમળો, હિપેટાઇટિસ આ બધા રોગો આ સિઝનમાં સામાન્ય રીતે વકરતા હોય છે. ચાંદીપુરાની સૌથી પહેલાં વાત કરીએ તો ચાંદીપુરામાં જામનગર શહેર પૂરતી જો વાત કરીએ, જામનગર જિલ્લાની વાત સ્વાભાવિક છે, મારે અહીંયા ન કરવાની, પણ જામનગર શહેરની અંદર આજ દિન સુધીમાં એક પણ ચાંદીપુરાનો કેસ થયેલ નથી. ફક્ત એક કેસ સસ્પેક્ટ નીકળ્યો હતો, જે બાળકનું ડેથ થયું, પરંતુ એના ઉનાની લેબોરેટરીમાં આપણે મોકલી આપ્યું. અત્યારે એનું ટેસ્ટ ફક્ત ઉના ખાતેની વાયરોલોજીકલ લેબોરેટરીમાં થાય છે, એ આપણે મોકલી આપ્યા. એની અંદર કોઈ જ ચાંદીપુરાના વાયરસ દેખાયા નથી. શહેરમાં કોલેરાની વાત કરીએ તો ગઈકાલે એક પણ કેસ નથી. છેલ્લે પરમ દિવસે 4 કેસીસ આવ્યા હતા અને લગભગ છેલ્લા 1.5થી 2 મહિનાનો ટોટલ સમયગાળો ગણીએ તો એની અંદર 24 કેસીસ છે. એમાં શહેરની આજુબાજુના કેટલાક વિસ્તારો પણ આવી જાય છે. પરંતુ જો જામનગર શહેરની વાત કરીએ તો સ્પોરેડિક રીતે છૂટાછવાયા કેસીસ આવેલા છે. એ પણ છેલ્લા 1.5-2 મહિનાના ગાળાની વાત કરું છું. કોઈ એક દિવસે મેક્સિમમ 4 કે 6 કેસથી વધારે આવ્યા નથી અને આ પણ અલગ અલગ વિસ્તારના આવ્યા છે. ક્યાંક વોર્ડ નંબર 1માંથી આવે તો વળી કાલે પાછું વોર્ડ નંબર 12માંથી આવે, વળી પાછા 2માંથી આવે, 4માંથી આવે. આ રીતે વોર્ડની સંખ્યા પણ ફરી છે, એટલે કે છૂટાછવાયા કેસીસ આવેલા છે. આજની તારીખે શંકાસ્પદ એક પણ નથી, ગઈકાલે પણ એક પણ શંકાસ્પદ નથી. પરંતુ આ સિઝનમાં, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં, જેમ ડૉક્ટર ચેટર્જી સાહેબે કહ્યું એ રીતે ટ્યુબવેલ અને બોરની અંદર પાણીના લેવલ્સ અપ આવ્યા હોય, બીજી બાજુ નદી નાળામાં પણ પાણી હોય, એટલે એના કારણે એ પાણી સીપેજ થવાથી તમારા બોરના પ્રવાહની અંદર ભળી શકે છે અને એ રીતે તમારું વોટરનું જે બોર છે એ કન્ટામિનેટ થઈ શકે છે. માટે બધાને ખાસ વિનંતી કે બોરનો ઉપયોગ ટાળો. કોર્પોરેશનના સપ્લાયમાંથી આવતું પાણી વાપરો, કારણ કે એ સુપર ક્લોરિનેટેડ કરેલું છે, જેથી કોલેરા છોડો બીજા પણ કોઈ પાણીજન્ય રોગો જેવા કે ટાઇફોઇડ કે કમળો કે હિપેટાઇટિસ વગેરે નહીં થઈ શકે. ફક્ત પાણી ઉપયોગી છે એવું નથી, એની સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે લૂઝ મિલ્ક જે મળે છે, છૂટું દૂધ, અથવા તો જે કેનની અંદર તમારા ઘર સુધી આવે છે, એ પ્રકારના દૂધ વાપરવાના બદલે ડેરીમાંથી મળતા પાસ્ચરાઇઝ કરેલું દૂધ જે પેકેજિંગમાં મળે છે એ જ વાપરવું જોઈએ. કારણ કે છૂટક દૂધની અંદર ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે પાણીજન્ય રોગો ફેલાવે એવા જંતુઓ હોઈ શકે છે. એટલા માટે એનો પણ ઉપયોગ ટાળવો જોઈએ. ખુલ્લા પદાર્થો અને ચોમાસામાં જે જંક ફૂડ મળે છે, જેવા કે પાણીપુરી છે કે ઘૂઘરા હોય, તેની ચટણીમાં પણ કન્ટામિનેશન હોઈ શકે છે. ઘૂઘરા છે કે ભજીયા છે કે વડાપાઉં છે, એની ચટણીમાં પણ કન્ટામિનેશન આવી શકે છે, કારણ કે એ પાણીથી બને છે. એટલે એ પણ અત્યારે ઉપયોગ ટાળવો જોઈએ. પાણીપુરી અને શેરડીનો રસ કે બરફ, આ બધાનો ઉપયોગ સદંતરપણે સૌને બંધ કરવા વિનંતી છે અને આ લૂઝ મિલ્કનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. જે વોર્ડની અંદરથી આપણને કોલેરાના કેસીસ અથવા તો સસ્પેક્ટેડ ઝાડા ઉલટીના કેસીસ મળ્યા છે, એ વોર્ડના વિસ્તારોમાં અને કેટલાક કેસીસમાં આપણને એની કેસ સ્ટડી કરતાં એવું પણ જાણવા મળ્યું કે ભાઈ ગઈકાલે શેરડીનો રસ ખાધો હતો કે ગઈકાલે આ જગ્યાએથી પાણીપુરી લીધેલી. એટલે એ બધી જગ્યાએ આપણે ચેક કરાવી અને હાઇજેનિક લેવલ જળવાતું ન હોય એવું જણાતા આ તમામ સ્થળોએથી પાણીપુરી, બરફ અને શેરડીના રસના સેન્ટરો બંધ કરાવ્યા. ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના નેતૃત્વમાં મિત્ર મંડળ દ્વારા સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સભ્ય સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ વિમલભાઈ કાલાણીની પૂર્ણતિથિ તેમજ કારગિલ વિજય દિવસ નિમિત્તે લેવા પટેલ સમાજના પરિસરમાં માનવ સેવાના યજ્ઞ સમાન મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘોજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી,
ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, કૃષ્ણાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, ભાજપ પદાધિકારીઓ, કોર્પોરેટરો, વિવિધ સમાજના આગેવાનો, પત્રકારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કુલ 621 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું. આજ રોજ જામનગર રણજીતનગર લેવા પટેલ સમાજ ખાતે આપણા સૌના વડીલ વિઠ્ઠલભાઈ રાદડિયા અને અમારા પરમ મિત્ર વિમલભાઈ ગલાણી અને આજે કારગિલ શહીદ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. આ આયોજનની અંદર રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ, પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, મારા સાથી ધારાસભ્ય રીવાબા, જામનગર શહેરના મેયર શ્રી વિનોદભાઈ, બેંકના ગુજરાત ઝોનના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ એમ વિવિધ આગેવાનો સાથે આજ મોટી સંખ્યામાં બ્લડ ડોનરો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 400 જેટલી બોટલો થઈ ગયેલ છે. જે અમારો ટાર્ગેટ છે 500થી 550 બોટલનો, એ ટાર્ગેટને પહોંચવા માટે શહેરના દરેક ડોનરો આવી રહ્યા છે કે જે કુપોષિત બાળકો અને જે જામનગરની થેલેસેમિયાના 300 બાળકો છે એને કાયમ માટે બ્લડની જરૂરત પડતી હોય, એના અનુસંધાને અમે વર્ષમાં 2 બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ. આ પ્રસંગે સર્વેનો હું ખૂબ ખૂબ આભારી છું. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ જામનગર દ્વારા કારગિલ વિજય દિવસ પર વીર શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, ખાસ અમદાવાદથી ધારાસભ્ય અને ભાજપ અગ્રણી મહેશભાઈ કસવાલા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ચેરમેન નિલેશભાઈ કગથરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગરના શહીદ પરિવારોનું સન્માન તેમજ દેશભક્તિના ગીતોનો વીર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૈનિક પરિવાર, વીર શહીદનો પરિવાર, વીર નારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જોડાવા તેમજ આ તમામ ભરતભાઈ જાડેજા, પ્રમુખ શ્રી હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મારું નામ ભરતસિંહ જાડેજા, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કારગિલ વિજય દિવસ મનાવીએ છીએ. કારગિલ વિજય દિવસમાં મુખ્ય અમારો હેતુ એ છે કે જે દેશ માટે પોતાની પ્રાણની આહુતિ આપી છે, જે દેશ માટે વીરગતિ પામ્યા છે, એવા પરિવારોને એમને બોલાવી એમનું સન્માન કરીએ છીએ. અને જે દેશ માટે 527 જવાનોએ શહાદત મોડી છે અને વીરગતિ પામ્યા છે, એવા જવાનોને અમે તહે દિલથી, સાચા દિલથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. આજે જે દેશભક્તિનો કાર્યક્રમ હતો, દેશભક્તિના ગીતોનો, તેમાં બોડી સંખ્યામાં માજી સૈનિકો, વીરનારીઓ અને એમના પરિવારો બધા જોડાણા હતા. અને ખાસ કરીને જે અમારા વીરગતિ પામેલા જે શહીદોના પરિવારો છે, એમાં વીર રમેશ જોગલના પરિવાર, જાડેજા અશોકસિંહના પરિવાર અને હરિભાઈ મકવાણાના પરિવાર, આ ત્રણેય અમારા જે દેશ માટે પોતાની પ્રાણની આહુતિ આપી છે એવા પરિવારો અમારી સાથે જોડાણા હતા. અને આજે આપના માધ્યમથી હું પૂરા દેશની જનતાને એક વિનંતી કરું છું કે જે દેશ માટે પોતાની જાનની પરવા કરી નથી અને પોતે મા ભૌમની રક્ષા કાજે પોતાની પ્રાણની આહુતિ આપી છે, તો તેના માટે એક દીવો પ્રગટાવી અને તમે તહે દિલથી, સાચા દિલથી એ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરો. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.